તો અત્યારે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કીધેલું છે, શું કીધેલું છે સુપ્રીમ કોર્ટે, કે વોઇસિંગ ડિસેન્ટ અગેન્સ્ટ ગવર્મેન્ટ ઇઝ નોટ અ સેડિશન. એટલે સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કે આ સરકારની વિરુદ્ધમાં જે કોઈ પણ લોકો બોલે છે, સરકારની વિરુદ્ધમાં વોઇસ એટલે કે અવાજ ઉઠાવો અથવા તો સરકારની વિરુદ્ધમાં ડિસેન્ટ અણગમો દાખલ કરો, સરકારની યોજનાઓ વિરુદ્ધ અથવા સરકારની પોલિસી યોજના સરકારના કદમો વિરુદ્ધ ડિસેન્ટ અણગમો દર્શાવો, એની ઉપર અવાજ ઉઠાવો, સરકારની વિરુદ્ધ અવાજ ઉઠાવો, એ સેડિશન, એ રાજદ્રોહ છે નહીં, એ સેડિશન રાજદ્રોહ નથી. છેલ્લા ઘણા સમયથી જોવા મળેલું છે કે અત્યારની સરકાર જે છે એ શું કરી રહી છે, તો અત્યારની સરકાર જે છે એ કોઈ વ્યક્તિ જે છે અથવા કોઈ મીડિયા અથવા કોઈ જે પત્રકાર કે કોઈ વ્યક્તિ એની વિરુદ્ધમાં સરકારની પોલિસી વિરુદ્ધમાં સરકારની વિરુદ્ધમાં બોલવાનું કાર્ય કરે એટલે સરકાર તાત્કાલિક જ એને એમ કહી દે કે તમે તો રાજદ્રોહી છો, તમે તો શું છો, રાજદ્રોહી છો, અને તાત્કાલિક જ તે એની ઉપર આઈપીસીની કલમ અનુસાર સેડિશન રાજદ્રોહનો ચાર્જ જે છે એ લગાવી દે છે, રાજદ્રોહનો ચાર્જ લગાવી દે છે. તો પરંતુ સુપ્રીમ કોર્ટે અત્યારે કીધું કે કોઈ વ્યક્તિ સરકારની વિરુદ્ધ બોલે છે તો એનો મતલબ એમ નથી કે એ રાજદ્રોહી છે. સુપ્રીમ કોર્ટે એવી ફટકાર લગાવેલી છે, વોઇસિંગ ડિસેન્ટ અગેન્સ્ટ ધ ગવર્મેન્ટ ડઝ નોટ અમાઉન્ટ ટુ સેડિશન, કે સરકારની વિરુદ્ધમાં બોલવું એ રાજદ્રોહ બની જતું નથી. આખો મુદ્દો કેમ આવી ગયો હતો, કારણ કે સરકારે એવું માંગેલું હતું કે લોકસભાના નેશનલ કોન્ફરન્સ લીડર હતા ફારૂક અબ્દુલ્લાને એવું કીધું સરકારે કે આ ફારૂક અબ્દુલ્લા જે છે એને પહેલાં રાજીનામું આપવું પડશે, અને આ જે ફારૂક અબ્દુલ્લા જે વ્યક્તિ જે છે એ લોકસભાના સભ્ય એટલે કે એમપી છે, એને રાજીનામું આપવું પડશે અને એની ઉપર સેડિશન રાજદ્રોહનો ચાર્જ લગાવો છે. તો કોઈ પણ વ્યક્તિ જે હોય, કોઈ વ્યક્તિ કે જે એમપી હોય તો એની ઉપર ડાયરેક્ટ એવી રીતે ચાર્જ ન લગાવી શકે, એને પહેલાં રાજીનામું આપવું પડે, પહેલાં એને એમપીમાંથી કાઢવો પડે, એમપીમાંથી કાઢવી પછી તે રાજીનામું આપે, પછી તે આ બધો ચાર્જ ને એવું બધું, પછી એની ઉપર બધા ગુનાકીય પ્રવૃત્તિને એ બધું ચાલુ કરી શકે. એટલે આ બધા સુપ્રીમ કોર્ટમાં ગયા હતા પહેલાં રાજીનામું આપે ને એવું બધું. પરંતુ સુપ્રીમ કોર્ટે કીધું કે કોઈ પણ વ્યક્તિને વિરોધ કરવાનો અધિકાર પણ છે, સરકાર વિરુદ્ધ બોલવાનો અધિકાર પણ છે, એટલે તાત્કાલિક બધા સરકાર વિરુદ્ધ બોલે તાત્કાલિક કે બધા ઉપર સેડિશનનો ચાર્જ લાગી જાય નહીં. The expression of view which is a dissent from a decision taken by the central government itself cannot be said to be seditious. એટલે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આ બધી વસ્તુઓ અંતર્ગત સેડિશન લાગશે નહીં. સુપ્રીમ કોર્ટે શું અવલોકન કર્યું તો કે ડોક્ટર અબ્દુલ્લા સ્ટેટમેન્ટ વિચ ધ એસસી ફાઇન્ડ સો ઓફેન્સિવ એઝ ટુ કોઝ એક્શન ક્લિયર કેસ, આ બધી વસ્તુ કરી પણ તો આપણી માટે એ મહત્વનું છે નહીં. તો અત્યારે આ કેસ અંતર્ગત આખો મુદ્દો શું હતો એ જોઈએ. તો જે આ ડૉક્ટર ફારૂક અબ્દુલ્લા જે છે એમને એવું કીધેલું હતું, શું કીધેલું હતું કે બંધારણની અંદરથી જે 370 નંબરની કલમ કે જે કાશ્મીર સાથે સંબંધિત હતી એને સરકારે રદ કરી નાખેલી છે. તો એમને પોતાની સ્પીચમાં એવું કીધું ડૉક્ટર અબ્દુલ્લાએ કે હું ચાઇનાની મદદથી, ચીનની મદદથી આ 370 નંબરનો અનુચ્છેદ જે છે એ હું બંધારણની અંદર પાછો લાવી દઈશ ચીનની મદદથી. તો આ એક રીતે રાજદ્રોહ જેવી વસ્તુ હતી, અને પિટિશનર એટલે કે અરજી કરવાવાળાએ સુપ્રીમ કોર્ટમાં એવું કીધું કે આને રાજદ્રોહ અંતર્ગત ગણવામાં આવે, અને એણે એમ કીધું કે ભારતની અંદર એક રીતે 370 જોઈએ તો એને મેજોરિટી એટલે કે સ્પષ્ટ બહુમતીથી પસાર કરવામાં આવેલી છે, તો બીજા કોઈ વ્યક્તિ આને ગેરબંધારણીય કે એવું કોઈ કરી શકાય નહીં, અને આની ઉપર આવી કમેન્ટ કરી શકાય નહીં. આવો આખો મુદ્દો હતો. તો એ આપણે જાણવાની કોશિશ કરીએ કે ભારતની અંદર સેડિશન લો એટલે કે રાજદ્રોહનો જે કાયદો જે છે એ શું છે અને એનો કઈ રીતે દુરુપયોગ થાય છે એ. અત્યારે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે પ્રોટેક્ટેડ અ પોલિટિકલ લીડર એન્ડ સિક્સ સિનિયર જર્નલિસ્ટ ફ્રોમ અરેસ્ટ ઇન મલ્ટિપલ સેડિશન એફઆઈઆર કેસીસ. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે અલગ લોકો જે જર્નલિસ્ટ પત્રકારો જે છે એ બધાને બચાવી લીધા છે સેડિશન એટલે કે રાજદ્રોહના ચાર્જથી. સરકાર મેં તમને કીધું એમ વારંવાર કોઈ પણ વ્યક્તિ ઉપર આ પત્રકારને જર્નલિસ્ટને એ બધા ઉપર સેડિશન રાજદ્રોહનો ચાર્જ લગાવી દે છે, પરંતુ સુપ્રીમ કોર્ટમાં એમનું ચાલતું નથી. સુપ્રીમ કોર્ટ એ ચાર્જ દૂર કરી દે છે. કેમ? કારણ કે સુપ્રીમ કોર્ટ એવું કહે છે કે વિરોધ કરવા માત્રથી જે છે એ સેડિશન લાગી જાય નહીં. સેડિશન લો રાજદ્રોહનો ચાર્જ ક્યારે લાગી ગયેલો હતો? એ 17મી સદીની અંદર ઇંગ્લેન્ડની અંદર શરૂ થયો હતો કે ત્યારે લો મેકર્સ કાયદા બનાવવાવાળા ઇંગ્લેન્ડની અંદર એવું માનતા હતા કે ઓનલી ગુડ ઓપિનિયન ઓફ ધ ગવર્મેન્ટ શુડ સર્વાઈવ. એટલે કે ત્યારે 17મી સદીમાં ઇંગ્લેન્ડમાં કાયદા બનાવવાવાળા લોકો એવું માનતા હતા કે સરકારની વિરુદ્ધમાં સરકારની પોલિસીઓના વખાણ કરવાવાળા લોકો જે છે એ જ હોવા જોઈએ, અથવા તો સરકારની પોલિસીની બાબતમાં ગુડ ઓપિનિયન સારો મંતવ્ય આપવાવાળા લોકો જ હોવા જોઈએ. સરકારની પોલિસીની કોઈ ટીકા કરવું જોઈએ નહીં, સરકારની ટીકા કરવાવાળા કોઈ લોકો હોવા જોઈએ નહીં. અને જો કોઈ વ્યક્તિ સરકારની ટીકા કરે, સરકારની પોલિસી બાબતે બેડ ઓપિનિયન ખરાબ મંતવ્ય આપે તો એને શું કરી દેવાનું? એને સેડિશન રાજદ્રોહનો ચાર્જ આપી દેવાનો, અને એને એની વિરુદ્ધમાં કંઈ કરવાનું નહીં, એને સજા કરી નાખવાની. સરકારની વિરુદ્ધમાં પણ નહીં બોલવાનું, મોનાર્કી રાજાશાહીની વિરુદ્ધમાં પણ નહીં બોલવાનું. તો એક રીતે કહી શકાય સેડિશન રાજદ્રોહનો જન્મ 17મી સદીની અંદર ઇંગ્લેન્ડમાં થયેલો હતો. કેમ? કારણ કે એની સરકારને ટીકાથી બચાવવા અને એની રાજાને ટીકાથી બચાવવા માટે. ધ લો વોઝ ઓરિજિનલી ડ્રાફ્ટેડ. શરૂઆતમાં આ કાયદો જે છે એ ક્યારે એનો ખરડો બનાવવામાં આવેલો હતો? તો કે 1837ની અંદર થોમસ મેકોલે દ્વારા. મેકોલે નામનો વ્યક્તિ હતો, એણે આ વસ્તુ બનાવેલી હતી, આ કાયદો બનાવ્યો હતો. બ્રિટિશ હિસ્ટોરિયન પોલિટિશિયન, એ બ્રિટનનો હતો હિસ્ટોરિયન, ઇતિહાસવિદ હતો, પોલિટિશિયન, રાજનીતિજ્ઞ હતો. બટ વોઝ ઇનએક્સપ્લિકેબલી ઓમિટેડ વેન ધ ઇન્ડિયન પેનલ કોડ વોઝ ઇનેક્ટેડ ઇન 1860. પરંતુ એણે જ્યારે ભારતની અંદર આ જે મેકોલે જે છે થોમસ મેકોલે, એણે ભારતની અંદર આઈપીસી બનાવ્યો 1860ની અંદર આઈપીસી બનાવ્યો ઇન્ડિયન પેનલ કોડ. ત્યારે એની અંદર રાજદ્રોહનો કોઈ વસ્તુ રાખવામાં આવેલી નથી. ત્યારે એમાં રાજદ્રોહ હતું નહીં, સેડિશન એમાં રાખેલું નહોતું. 1860માં શરૂઆતમાં હતું નહીં, પરંતુ પછી આગળ જતાં 1870માં એક સુધારા દ્વારા
124A ની અંદર 124A ની અંદર આ સેડિશન જે છે એ એડ કરવામાં આવ્યું. વિધાનવાળા વાક્યમાં એવું પૂછાય કે મૂળ આઈપીસીની અંદર રાજદ્રોહની વાત હતી, તો વાત ખોટી. રાજદ્રોહની વાત મૂળ હતી નહીં. મૂળ એ ઇંગ્લેન્ડમાં હતી. થોમસ મેકોલે ઇંગ્લેન્ડની અંદર એનો ડ્રાફ્ટ બનાવ્યો હતો, પરંતુ એ થોમસ મેકોલે જ્યારે ભારતની અંદર બનાવ્યો ત્યારે એની અંદર રાજદ્રોહ સેડિશન રાખેલું નહોતું, પરંતુ 1860માં બનાવ્યો હતો. 1860ની અંદર આઈપીસી બન્યું હતું. એના 10 વર્ષ પછી 1870માં સુધારા દ્વારા 124A અંતર્ગત રાજદ્રોહ વસ્તુ જે છે એને ઉમેરવામાં આવેલી સર જેમ્સ સ્ટીફન દ્વારા. કોના દ્વારા? એ પણ સર જેમ્સ સ્ટીફન દ્વારા એને ઉમેરેલી હતી. પ્રશ્ન પૂછાઈ જાય રાજદ્રોહ સેક્શન 124A આ કોણે એડ કરી હતી? આ ઉમેરવાનું કાર્ય કોણે કરેલું હતું? તો જેમ્સ સ્ટીફન જે છે એને આ કાર્ય કરેલું. નીડ ફોર અ સ્પેસિફિક સેડિશન ડીલ વિથ ધ ઓફેન્સ અમુક ગુના માટે. ઇટ વોઝ વન ઓફ ધ મેની ડેક્રોનિયન લોન. આ જે છે આ એક રીતે ડેકોનિયન લો છે. આ જે કાયદો જે છે રાજદ્રોહનો કાયદો એને ડેકોનિયન લો કહેવામાં આવે છે. પહેલાં તો ડ્રેકોનિયનનો મતલબ શું થાય એ સમજો. ડ્રેકોનિયનનો મતલબ એવો થાય, ડ્રેકોનિયનનો મતલબ કે એવો કાયદો, લો ઓફ ધેર એપ્લિકેશન, લો એવો કાયદો અથવા એવો નિયમ કે જે એક્સેસિવલી ખૂબ જ ભયંકર રીતે સિવિયર ખતરનાક હોય અથવા તો હાર્શ ખૂબ જ કડક હોય, ખૂબ જ સખત હોય. એવો કાયદો જે ખૂબ જ સખત હોય અથવા ખૂબ જ કડક હોય. હાર્શ, અહીંયા એક હાર્શ શબ્દ આવેલો છે એ પણ તમને નહીં ખ્યાલ હોય. તો હાર્શનો મતલબ ખૂબ જ નિષ્ઠુર હોય, ખૂબ જ કઠોર હોય અથવા ખૂબ જ કર્કશ અથવા ખૂબ જ સખત હોય. તો ડ્રેકોનિયન લો, ડ્રેકોનિયનનો મતલબ શું? એવો કાયદો. ડ્રેકોનિયનનો મતલબ એવો કાયદો કે જે ખૂબ જ નિષ્ઠુર, સખત, કઠોર, કર્કશ હોય એવા કાયદાને ડ્રેકોનિયન લો કહે છે. અને એના કારણે તે ઘણી બધી વાર આઈપીસીના જે સેક્શન 124A એટલે કે સેડિશન રાજદ્રોહને ડ્રેકોનિયન લો કહેવામાં આવે છે. સેડિશન શું છે? તો એક ક્રાઇમ, એક ગુનો છે આઈપીસીની સેક્શન 124A અંતર્ગત. એની વાત કરીએ કે આના અંતર્ગત શું ડિફાઇન સેડિશનને ઓફેન્સ ગુના તરીકેની વ્યાખ્યા કરવામાં આવેલી છે. કે એની વ્યાખ્યા શું આપવાની? તો કે એની પર્સન બાય વર્ડ્સ, કોઈપણ વ્યક્તિ શબ્દો દ્વારા અથવા બોલીને અથવા લખીને, કોઈપણ શબ્દ દ્વારા બોલીલા અથવા લખેલા, અથવા તો સાઇન એટલે કે ચિહ્ન દ્વારા, બાય વિઝિબલ રિપ્રેઝન્ટેશન કોઈનું પ્રતિનિધિત્વ કરીને, અધરવાઇઝ અથવા બીજી કોઈપણ રીતે, એટેમ્પ ટુ બ્રિંગ ઇન ટુ હેટર્ડ ઓર કન્ટેમ્પ ઓર એક્સાઇટ્સ ઓર એટેમ્પ ટુ એક્સાઇટ ડિસએફેક્શન ટુવર્ડ્સ ગવર્મેન્ટ એસ્ટાબ્લિશ બાય લો ઇન ઇન્ડિયા. એટલે કે કોઈપણ રીતે ભારતની અંદર કોઈપણ વ્યક્તિ શબ્દો દ્વારા, બોલીને, લખીને, સાઇન એટલે કે ચિહ્ન દ્વારા અથવા કોઈનું પ્રતિનિધિત્વ કરીને કઈ એવું વસ્તુ બોલે કે જે ભારત સરકાર વિશે બુરું બોલવાનું કોશિશ કરે અથવા ભારત સરકાર વિશે ખરાબ બોલવાનું કાર્ય કરે. અને ભારતની કઈ સરકાર વિશે? ભારતની એ સરકાર વિશે કે જે ભારતની અંદર કાયદા દ્વારા સ્થાપિત થયેલી છે એની વિશે ડિસએફેક્શન દર્શાવે અથવા એના વિશે કોઈ પણ પ્રકારની ખરાબ વસ્તુ બોલે, એના વિરુદ્ધમાં ધિક્કાર ઉદ્ભવે, એની બારામાં હેટરેડ પ્રકારની વસ્તુ બોલે એટલે કે એના બારામાં ખરાબ વસ્તુ બોલે, ભારતનો કોઈ પણ વ્યક્તિ સરકાર વિરુદ્ધમાં ખરાબ વસ્તુ બોલે તો એને શું કહેવામાં આવે? એની ઉપર સેડિશન રાજદ્રોહનો ચાર્જ લાગી શકશે. તમને એવું લાગે કે આવું શા માટે કરેલું હતું? તો મેં તમને કીધું આ 1870માં એડ કરવામાં આવ્યું હતું. તો અંગ્રેજો હંમેશા એવું ઈચ્છતા હતા કે ભારતીય લોકો કોઈ એમના વિરુદ્ધમાં કોઈ ખરાબ વસ્તુ બોલે નહીં, કોઈ એની પોલિસીની એની ટીકા કરે નહીં. એટલે આપણે 1870માં આ 124A જે છે એ એડ કરેલો હતો. તો જ્યારે બંધારણ સભાની અંદર પણ આ વાત ચાલતી હતી કે આપણે આઝાદી પછી આ જે સેડિશન રાજદ્રોહનો નિયમ જે છે એ લાગુ પાડીશું કે નહીં લાગુ પાડીશું, તો ત્યારે પણ ઘણી બધી બહેસ ને એવું બધું થયેલું હતું, પરંતુ તેમ છતાં પણ હજી સુધી આ આખો નિયમ ચાલી આવે છે. 124A હજી સુધી પણ ચાલે છે. બરાબર. આપણે જે બાલ ગંગાધર તિલક જે છે એની ઉપર આ 124A આ રાજદ્રોહનો જે કલમ જે છે એ વારંવાર લાગેલી હતી, 2 થી 3 વાર લાગેલી હતી. અને અત્યારે પણ આધુનિક સમયમાં પણ ઘણા લાંબા સમયથી એ વાત ચાલી રહી છે કે આપણે આજે સેડિશન રાજદ્રોહનો ચાર્જ જે છે એ કાઢી નાખવો જોઈએ. બરાબર છે ને? એટલે કે રાજદ્રોહ બાબતે બીજી થોડી આગળ વાત કરીએ તો એની પનિશમેન્ટ, એની સજા, સેડિશનનો જે ઓફેન્સ, આ જે ગુનો જે છે એની માટે સજા, પનિશમેન્ટની શું જોગવાઈ છે? તો સેડિશન ઇઝ અ નોન બેલેબલ ઓફેન્સ. આના અંતર્ગત જામીન મળતા નથી, બિન જામીન પાત્ર ગુનો છે. પનિશમેન્ટ અંડર સેક્શન 124A 124A આપેલું છે આઈપીસીની 124A. આમાં ઇમ્પ્રિઝનમેન્ટ સજા, જેલની સજા થઈ છે 3 વર્ષ સુધીની અથવા તો લાઈફ ટાઈમ આજીવન કેદની સજા પણ થઈ શકે છે. 3 વર્ષથી લઈને તો આજીવન કેદની સજા થાય છે. વિચ ફાઇન, અને સાથે ફાઇન એટલે કે દંડ પણ થાય છે. અ પર્સન ચાર્જડ અંડર ધીસ લો ઇઝ બાર્ડ ફ્રોમ ગવર્મેન્ટ જોબ. જે વ્યક્તિને આ સેડિશન લાગી જાય એટલે કે રાજદ્રોહનો ચાર્જ લાગી જાય એને પછી સરકારી નોકરી એ મેળવી શકતો નથી. એ વ્યક્તિ પછી ક્યારેય સરકારી નોકરી મેળવી શકતો નથી. દે હેવ ટુ લીવ વિધાઉટ ધેર પાસપોર્ટ. એ વ્યક્તિને ક્યારેય પાસપોર્ટ મળતો નથી, એને હંમેશા પોતાના પાસપોર્ટ વગર જ રહેવું પડે છે. એટલે એ વિદેશની યાત્રા પણ કરી શકે નહીં. એન્ડ મસ્ટ પ્રોડ્યુસ ધેમસેલ્સ ઇન ધ કોર્ટ્સ એટ ઓલ ટાઈમ્સ એઝ એન્ડ વેન રિક્વાયર્ડ. એટલે કે જ્યારે એને પહેલાં તો એને પાસપોર્ટ મળતો નથી, જ્યારે એને પાસપોર્ટ જોતો હોય એનો પાસપોર્ટ જે છે એ જપ્ત થઈ જાય છે. શું થઈ જાય છે? જપ્ત. જ્યારે એને પાસપોર્ટ જોતો હોય ત્યારે એને બતાવવાનું કે મારે અત્યારે પાસપોર્ટ જોઈએ છે, કોર્ટ પાસે જવાનું અને એની પાસેથી કોર્ટ પાસેથી પાસપોર્ટ જે છે લેવાનો, અને પછી તે વિદેશની યાત્રા કરી શકે. ત્યાં સુધી એનો પાસપોર્ટ જપ્ત રહે છે. ઓકે. હવે સુપ્રીમ કોર્ટે અલગ અલગ જજમેન્ટ ચુકાદા આપેલા છે સેડિશન રાજદ્રોહના કાયદાની બાબતે. તો એ કયા કહે છે? સુપ્રીમ કોર્ટે અલગ અલગ વાર કીધેલું છે. સેડિશન 1950ની અંદર પોતાના ડિસિઝનમાં કીધું હતું. 1950માં શું કીધું? તો કે બ્રિજભૂષણ વર્સિસ સ્ટેટ ઓફ દિલ્હી અને રોમેશ થાપર વર્સિસ સ્ટેટ ઓફ મદ્રાસ. આ કેસમાં શું કીધું? બ્રિજભૂષણ કેસ અને રોમેશ થાપરનો કેસ બંને સેડિશનની બાબતના છે.
આ કેસની અંદર કોર્ટે ન્યાયાલયે કીધું કે ધેટ અ લો વિચ રિસ્ટ્રિક્ટેડ સ્પીચ ઓન ગ્રાઉન્ડ ઓફ ધેટ ઇટ વુડ ડિસ્ટર્બ પબ્લિક ઓર્ડર વોઝ અનકોન્સ્ટિટ્યુશનલ. કોર્ટે પહેલી વસ્તુ તો એવું કીધી કે કોઈ પણ વ્યક્તિ એવી સ્પીચનો ઉપયોગ કરે છે, એવી રીતે બોલવાનો ઉપયોગ કરે છે કે જેના કારણે પબ્લિક ઓર્ડર એટલે કે જાહેર વ્યવસ્થા, લો એન્ડ ઓર્ડર, કાયદો અને વ્યવસ્થા, જાહેર ઓર્ડર, પબ્લિક ઓર્ડર, લોક વ્યવસ્થા જોખમાઈ જાય છે અથવા લોક વ્યવસ્થા ડિસ્ટર્બ થાય છે, લોક વ્યવસ્થા ડિસ્ટર્બ થાય છે, એને ખલેલ પહોંચે છે, તો એ વસ્તુ અનકોન્સ્ટિટ્યુશનલ ગેરકાયદેસર છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ એવી રીતે નહીં બોલી શકે કે જેના કારણે પબ્લિક ઓર્ડર હાર્મ થાય, પબ્લિક ઓર્ડર ડિસ્ટર્બ થાય. એટલે કે પબ્લિક ઓર્ડર જાળવી અને કંઈ પણ વસ્તુ બોલી શકે, બાકી પબ્લિક ઓર્ડર જે છે, પબ્લિક ઓર્ડર એ ડિસ્ટર્બ ન થવો જોઈએ. જો એવી રીતે કોઈ બોલશે તો એ અનકોન્સ્ટિટ્યુશનલ રહેશે. બાકી શું કીધું? ઇટ ઓલ્સો હેલ્થ ધેટ ડિસ્ટર્બિંગ ધ પબ્લિક ઓર્ડર વિલ mean nothing less than endangering the foundation of the state or threatening its overthrow. મતલબ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પબ્લિક ઓર્ડરને થ્રેટ આપે છે, પબ્લિક ઓર્ડરને ડિસ્ટર્બ કરે છે, ત્યારે હકીકતમાં એ રાજ્યને ખતરો પહોંચાડે છે, રાજ્યને ડેન્જરમાં મૂકી દે છે અને રાજ્યને ધમકી આપવાનું કાર્ય કરે છે, રાજ્યને તોડવાની ધમકી આપવાનું કાર્ય કરે છે. એટલે કે પબ્લિક ઓર્ડરને હંમેશા વ્યક્તિએ જાળવી રાખવો જોઈએ. ગમે એ બોલે ત્યારે અનુચ્છેદ 19 અનુસાર સ્પીચનો ઉપયોગ કરે, વાણી બોલવાનો અધિકારનો ઉપયોગ કરે ત્યારે એણે પબ્લિક ઓર્ડરનું ધ્યાન રાખવાનું છે. અને આપણે એ પણ જોયું હતું 19(1)એમાં શું આપેલું છે તો કે બોલવાનો અધિકાર આપેલો છે, રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, વિચાર, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર આપેલો છે. પરંતુ એની સાથે ત્યાં આર્ટિકલ 19 ક્લોઝ 2 19(2)ની અંદર આ 19(1)એની રિઝનેબલ રિસ્ટ્રિક્શન, વાજબી નિયંત્રણ આપેલા છે. અને એ વાજબી નિયંત્રણની અંદર એક નિયંત્રણ એ પણ છે કયું કે પબ્લિક ઓર્ડરને જોખમાવા દેવાનો નથી. બીજું એક ઓર્ડર એ પણ છે કે કન્ટેમ્પ ઓફ કોર્ટ પણ કરવાનું નથી. આગળ વાત કરીએ. થસ ધીસ ડિસિઝન પ્રોમ્પ્ટેડ ધ ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ. આના કારણે આ જે રોમેશ થાપરનો કેસ આવેલો હતો અને બ્રિજ ભૂષણનો કેસ આવેલો હતો, એના કારણે બંધારણમાં પ્રથમ સુધારો કરવામાં આવેલો અને પ્રથમ સુધારા અંતર્ગત તે આર્ટિકલ 19 ક્લોઝ 2 19(2) ઉમેરવામાં આવેલું. અને 19(2)ની અંદર શું લખી દીધું? 19(2)ની અંદર એવું લખે, રિપ્લેસ અંડરમાઇનિંગ ધ સિક્યુરિટી ઓફ ધ સ્ટેટ ઇન ઇન્ટરેસ્ટ ઓફ પબ્લિક ઓર્ડર. પહેલાં 19(2)માં એવું લખેલું હતું. 19(2)માં પહેલાં તો શું આપેલું છે? મેં તમને કીધું રિઝનેબલ રિસ્ટ્રિક્શન, વાજબી નિયંત્રણ. કોના વાજબી નિયંત્રણ? 19(1)એના વાજબી નિયંત્રણ. 19(1)એમાં શું કીધેલું છે તો કે બોલવાનો અધિકાર, પરંતુ ગમે એવું નથી બોલવાનું. શું નથી બોલવાનું એ 19(2)માં કીધેલું છે. પહેલાં તો જો 19(1)એમાં કીધેલું છે કે તમે કાંઈ પણ બોલી શકશો, પરંતુ 19(2)માં એવું કીધું કે આવું ન બોલતા, આવું બોલતા નહીં. અને 19(2)માં સુધારો કરી અને એવું લખી નાખ્યું કે 19(2)માં પહેલાં એવું લખ્યું હતું કે સિક્યુરિટી ઓફ સ્ટેટ, રાજ્યની સુરક્ષા માટે નહીં બોલવાનું, રાજ્યની સુરક્ષા માટેનું કાર્ય કરવાનું. ક્યારેય પણ એવું નહીં બોલવાનું કે જેના કારણે રાજ્યની સુરક્ષા જોખમાઈ જાય, રાજ્યની સિક્યુરિટી એ અંડરમાઇન થઈ જાય. અંડરમાઇન એટલે કે રાજ્યની સુરક્ષા જોખમાઈ જાય, રાજ્યની સિક્યુરિટી જોખમાઈ જાય, એવું નહીં બોલવાનું. પરંતુ પહેલા બંધારણીય સુધારાથી આ જે સિક્યુરિટી ઓફ સ્ટેટ હતો એ શબ્દ બદલી અને શું કરી નાખ્યો? ઇન્ટરેસ્ટ ઓફ પબ્લિક ઓર્ડર. પહેલાં એવું હતું કે રાજ્યની સુરક્ષા જોખમાય એવું નહીં બોલવાનું, પરંતુ હવે એવું કરી નાખ્યું કે પબ્લિક ઓર્ડર જોખમાય એવું કંઈ નહીં બોલવાનું, પબ્લિક ઓર્ડરને ડિસ્ટર્બ થાય એવું નહીં બોલવાનું. પ્રશ્ન પૂછાઈ જાય 19(2)માં સુધારો કરી અને પ્રશ્ન એવો પૂછે છે 19(2)માં મૂળ બંધારણમાં શું લખેલું હતું? તો 19(2)માં મૂળ બંધારણમાં સિક્યુરિટી ઓફ સ્ટેટ લખેલું હતું. પ્રથમ બંધારણીય સુધારાથી સિક્યુરિટી ઓફ સ્ટેટની બદલે કયો શબ્દ ઉમેરો? તો કે પબ્લિક ઓર્ડર, ઇન્ટરેસ્ટ ઓફ પબ્લિક ઓર્ડર, આ ઉમેરો. મહત્વની વસ્તુ અહીંયા હું તમને કહી દઉં, અનુચ્છેદ 19 અથવા તો બધા જ અનુચ્છેદ તમારે જો ડિટેલમાં સમજવું હોય તો રોજ સાંજે 6 વાગે એમ લક્ષ્મીકાંતનું બુકનું એનાલિસિસ હું મૂકું છું, એમાં તમને ડિટેલમાં જણાવી જશે કે આ 19 શું છે અને 19 આના રિઝનેબલ રિસ્ટ્રિક્શન, એ બધું ડિટેલમાં સમજાવેલું છે અહીંયા, તો એ વિડીયો જોઈ લેજો. બીજી વાત કરીએ, સુપ્રીમ કોર્ટે 1962ની અંદર નક્કી કર્યું કેદારનાથ સિંઘ વર્સિસ સ્ટેટ ઓફ બિહાર, કેદારનાથ સિંઘ વર્સિસ સ્ટેટ ઓફ બિહાર. આ કેસની અંદર કીધું કે સેક્શન 124(a) એટલે કે રાજદ્રોહનો સેડિશનનો જે આખો મુદ્દો જે છે એ કોન્સ્ટિટ્યુશનલ છે, એટલે કે બંધારણીય રીતે યોગ્ય છે. પ્રશ્ન પૂછાઈ જાય કે આ સેક્શન 124 એટલે કે સેડિશન, રાજદ્રોહ ઘણા લાંબા સમયથી ચર્ચામાં રહે છે, એ વિવાદોમાં ઘેરાયેલો રહે છે, એ ડ્રેકોનિયન લો છે, તેમ છતાં પણ એ બંધારણીય રીતે યોગ્ય છે. એવું કેમ? કારણ કે કેદારનાથ સિંઘના કેસની અંદર સુપ્રીમ કોર્ટે 1962માં કીધું હતું કે એ કોન્સ્ટિટ્યુશનલ બંધારણીય રીતે વેલિડ છે, અપહેલ્ડ જાળવી રાખેલી હતી એની બંધારણીયતા, બંધારણીય રીતે યોગ્ય જાળવી. પરંતુ સાથે સાથે એ પણ કીધું હતું કે આનો ઉપયોગ જે છે એ લિમિટેડ કરવાનો છે. સરકારે આનો ઉપયોગ અનલિમિટેડ નથી કરવાનો. સરકારે આનો બ્રહ્માસ્ત્ર તરીકે, આખરી હથિયાર તરીકે જ ઉપયોગ કરવાનો છે, વારંવાર આનો ઉપયોગ કરવાનો નથી. તો તમને એવું લાગે સુપ્રીમ કોર્ટે આ કાયદો કેમ જાળવી રાખ્યો? તો સુપ્રીમ કોર્ટે આ કાયદો એટલા માટે જાળવી રાખ્યો કે ભારતની અંદર પબ્લિક ડિસઓર્ડર ન ચડાઈ જાય, એટલે કે જાહેર વ્યવસ્થા જોખમાઈ ન જાય, ડિસ્ટર્બન્સ નો ક્રિએટ થઈ જાય, લો એન્ડ ઓર્ડર જે છે, લો એન્ડ ઓર્ડર એ જળવાઈ રહે. અને ઇન્સાઇટમેન્ટ ઓફ વાયોલન્સ, કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને વાયોલન્સ, ગુનો કરવા માટે, હિંસા કરવા માટે ઇન્સાઇટમેન્ટ, ઉત્તેજના ન આપે એની માટે આ કાયદો સુપ્રીમ કોર્ટે જાળવી રાખ્યો. કયા કેસની અંદર? કેદારનાથ સિંઘ વર્સિસ સ્ટેટ ઓફ બિહારના કેસની અંદર. આ અંતર્ગત બીજું એ પણ સુપ્રીમ કોર્ટે અલગ અલગ વસ્તુના તફાવત આપી દીધા કે વેરી સ્ટ્રોંગ સ્પીચ કોને ગણવાનું અને વિગોરિયસ વર્ડ્સ જે છે એ
સ્ટ્રોંગલી ક્રિટિકલ ઓફ ધ ગવર્મેન્ટ. ઇટ ડિસ્ટિંગ્વિશ ધીસ ફ્રોમ વેરી સ્ટ્રોંગલી સ્પીચ અને વિગોરિયસ વર્ડ. આ બંનેનો તફાવત આપી દીધો. પછી આગળ જતાં 1995ના કેસની અંદર પણ 1995માં બલવંતસિંહ વર્સિસ સ્ટેટ ઓફ પંજાબના કેસની અંદર પણ સુપ્રીમ કોર્ટે કીધું કે માત્ર સ્લોગન એટલે કે નારેબાજી કરવી સરકારની વિરુદ્ધમાં, નારેબાજી કરવી સરકારની વિરુદ્ધમાં, સ્લોગનરિંગ એટલે કે નારેબાજી કરવી, અલગ અલગ નારા જે બોલતા હોય છે બરાબર, કે અચ્છે દિન આએંગે, બુરે દિન લાઓન, એ બધા આ અલગ અલગ જે નારેબાજી કરવી એ સેડિશન એટલે કે રાજદ્રોહ નથી. પ્રશ્ન પૂછે છે કે નારેબાજી કરવી એ રાજદ્રોહ નથી, એવું ક્યાં કીધું? તો બલવંતસિંહના કેસમાં કીધું. પછી વાત કરીએ અત્યાર સુધીમાં આપણે આ બધી વસ્તુ છે. હવે આપણે એ જોઈએ કે સેક્શન 124A સેડિશનનો લો, રાજદ્રોહનો કાયદો ભારતની અંદર શા માટે રાખવો જોઈએ, એના સપોર્ટમાં કઈ કઈ વસ્તુ આપણે કરી શકીએ, એ શા માટે રાખવો જોઈએ? તો એ રાખવો જોઈએ કેમ? કારણ કે પહેલી વસ્તુ આપણે જોઈ લીધી શું કે એ પબ્લિક ઓર્ડર જાળવવાની કોશિશ કરે છે. પબ્લિક ઓર્ડર અથવા તો પબ્લિક ઓર્ડરને ડિસ્ટર્બ થતો અટકાવે છે, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખે છે. બીજું, એન્ટી નેશનલ જે અસામાજિક તત્વો, અરાષ્ટ્રીય તત્વો જે છે એને અટકાવે છે. આતંકવાદી પ્રવૃત્તિઓને ડામવા માટે મદદરૂપ થાય છે. આતંકવાદી પ્રવૃત્તિ જે છે એ થઈ શકે નહીં. ટેરરિસ્ટ એલિમેન્ટ અને એન્ટી નેશનલ વસ્તુનો કોમ્બેટ એનો સામનો કરી શકે છે. ઇટ પ્રોટેક્ટ્સ, આ 124A સંરક્ષણ કરે છે ઇલેક્ટેડ ગવર્મેન્ટ એટલે કે જે ચૂંટાઈને આવેલી સરકાર જે છે, ચૂંટાઈને આવેલી સરકાર એને કોઈ ઓવરથ્રો કરવાની કોશિશ કરે, કોઈ બોલીને અથવા તો વાયોલન્સ કરીને, હિંસા કરીને અથવા સ્પીચ બોલીને એને ઓવરથ્રો બહાર ફેંકવાની કોશિશ કરે તો એને બચાવે છે. ઇલેક્ટેડ ગવર્મેન્ટ ચૂંટાયેલી સરકારને બચાવવાનું કાર્ય પણ એક રીતે 124A કરે છે, સેડિશનનો લો કરે છે. પછી આ સેડિશન શું કરે છે? તો કે કન્ટિન્યુડ એક્ઝિસ્ટન્સ ઓફ ગવર્મેન્ટ એસ્ટાબ્લિશ્ડ બાય લો એટલે કે કાયદા દ્વારા સ્થાપિત જે સરકાર જે છે એને બચાવવાનું કાર્ય કરે છે. એને ઇસેન્શિયલ કન્ડિશન ઓફ ધ સ્ટેબિલિટી ઓફ ધ સ્ટેટ, અને હકીકતમાં કાયદા દ્વારા સ્થાપિત જે સરકાર એ જ્યાં સુધી યોગ્ય રહે, એ જ્યાં સુધી એક્ઝિસ્ટન્ટ અસ્તિત્વમાં રહે તો એ એક રીતે રાજ્યની સ્ટેબિલિટી માટે, રાજ્યની સ્થિરતા માટે અતિ મહત્વનું છે. રાજ્યની સ્થિરતા ત્યાં સુધી રહે જ્યાં સુધી ત્યાં સરકાર રહે. કારણ કે જો સરકાર નીકળી જાય તો પછી દંગા ફસાદને એવું બધું થવા માંડે, વાયોલન્સ, હિંસાને એ બધું થવા માંડે. એટલે એની માટે પણ આ એક મહત્વનો છે આર્ટિકલ 124A એટલે કે સેડિશન લો. ઇફ કન્ટેમ્પ ઓફ કોર્ટ ઇન્વાઇટ્સ પિનલ એક્શન એટલે કે જો કન્ટેમ્પ ઓફ કોર્ટનો મતલબ શું? મતલબ કે કોર્ટનો અનાદર કરવો. કોર્ટનો અનાદર કરવા માટે પિનલ એક્શન એટલે કે સજા થઈ શકે છે. કન્ટેમ્પ ઓફ ગવર્મેન્ટ શુડ ઓલ્સો એટ્રેક્ટ પનિશમેન્ટ એટલે કે આમાં એવું કીધેલું છે કે જો કોર્ટનું અપમાન કરવા બદલ આપણને સજા થતી હોય તો આપણે સરકારનું અપમાન કરવા બદલ પણ સજા થવી જોઈએ, એવું પણ માનવામાં આવે છે. તો આ આપણે એના ફાયદા જોઈએ કે શા માટે એ હોવો જોઈએ. એના પોઝિટિવ બાબતની અંદર આપણે કમેન્ટ કરી બરાબર. મેની ડિસ્ટ્રિક્ટ ઇન ડિફરન્ટ સ્ટેટ, અલગ અલગ જિલ્લાની અંદર માઓઇસ્ટ ઇન્સર્જન્સી, માઓવાદી સંગઠનો જોવા મળે છે. ઇન્સર્જન્સી બળવાને એવું બધું જોવા મળે છે. રિબેલ ગ્રુપ, રિબેલ સંગઠનોને એ બધા જોવા મળે છે કે જે શું કરે છે? સરકારની સાથે સાથે તે પેરેલલ એડમિનિસ્ટ્રેશન ચલાવે છે એટલે કે પોતે સરકારના કોઈ કાયદા કાનૂન નિયમો માનતા નથી, બધા પોતાના નિયમો જ બનાવે છે. તો એ સમયે એમની સરકાર જે છે કે એમની પેરેલલ સરકાર અથવા પેરેલલ જે બધી વસ્તુ ચાલે છે એને અટકાવવા માટે આ 153A જે છે એટલે કે આ સેડિશનનો લો એ ત્યારે એમને ડામવા માટે કામ આવે છે અમુક જિલ્લાની અંદર. પછી આ ગ્રુપ એટલે કે આ માઓઇસ્ટ ગ્રુપને ઇન્સર્જન્સી ગ્રુપ ઓપનલી એડવોકેટ એન્ડ ઓવરથ્રો ધ સ્ટેટ ગવર્મેન્ટ, એ આ બધા જે ગ્રુપ જે છે કે માઓવાદી એ બધા ગ્રુપો એ ક્રાંતિ કરી અને જે સરકાર જે છે અત્યારની સરકાર એને ઓવરથ્રો કરવાની કોશિશ કરે છે. બીજું, અગેન્સ્ટ ધ બેકડ્રોપ ઓફ એબોલિશન ઓફ 124 વુડ બી ill advised merely because it has been wrongly invoked in some highly publicized cases. હવે આપણે આ સેડિશન લો એટલે કે રાજદ્રોહનો જે કાયદો જે છે એની વિરુદ્ધમાં થોડીક દલીલો જોઈએ, એની અગેન્સ્ટમાં અમુક એના વિરોધમાં થોડીક દલીલ આર્ગ્યુમેન્ટ જોઈએ. પહેલાં તો ઇઝ અ રેલિક ઓન કોલોનિયલ લેજેસી એટલે કે અંગ્રેજોએ આપણને આ ભેટમાં આપેલો છે અને અંગ્રેજોએ ડ્રેકોનિયન લો છે અને અંગ્રેજોએ આપેલો છે, અંગ્રેજોએ પોતાના ફાયદા માટે રાખેલો હતો. હવે તો અંગ્રેજો છે નહીં અને હવે એવી કઈ વસ્તુ છે નહીં, તો હવે એને કાઢી નાખવો જોઈએ. ડેમોક્રેસી માટે આ એક અતિ મહત્વની વસ્તુ છે. જે લોકોએ આને જન્મ આપ્યો હતો બ્રિટનને ને એ બધાએ, તો એ બધાએ પોતાના દેશમાંથી કાઢી નાખ્યો છે અને હજી ભારતે એને સંગ્રહ કરીને રાખેલો છે એટલે એને કાઢી નાખવો જોઈએ. બીજી, ડિસેન્ટ એન્ડ ક્રિટિસિઝમ ઓફ ધ ગવર્મેન્ટ આર ઇસેન્શિયલ એટલે કે લોકશાહી માટે, ડેમોક્રેસી માટે અતિ મહત્વની વસ્તુ શું છે કે ડિસેન્ટ, અણગમો અને ક્રિટિસિઝમ, સરકારની ટીકા કરવી એ ડેમોક્રેસી, લોકશાહીમાં અતિ મહત્વની વસ્તુ ઇસેન્શિયલ છે. તો જો હવે એને તે તમે સેડિશનથી ડામવાની કોશિશ કરશો તો ચાલશે નહીં. રોબસ્ટ પબ્લિક ડિબેટ, મજબૂત રીતે પબ્લિક ડિબેટ, લોકોની વાટાઘાટો અને ચર્ચા થવી ખૂબ જ જરૂરી છે લોકશાહીની અંદર. લોકશાહીને જીવિત રહેવા માટે ડિસેન્ટ, અણગમો પણ જરૂરી છે, ક્રિટિસિઝમ, ટીકા પણ જરૂરી છે, પરંતુ આ સેડિશનના લોથી એને ડામવામાં આવે છે. પછી બીજું, ડેમોક્રેસી, લોકશાહીની અંદર રાઇટ ટુ ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન કરવાનો અધિકાર, સરકારને ક્રિટિસાઇઝ, ટીકા કરવાનો અધિકાર, આ બધા એક રીતે ફંડામેન્ટલ રાઇટ જેવી વસ્તુ છે, તો એને અટકાવી શકાય નહીં. બ્રિટનની અંદર, બ્રિટન કે જેણે આનો ઉદ્ભવ કરેલો હતો, સેડિશન લોનો ઉદ્ભવ કરેલો હતો, કોને? તો કે ભારતના લોકોને ડામવા માટે, ભારતના લોકોને અંદર વિરોધને એ બધું ડામવા માટે. ધેર ઇઝ નો રીઝન વાય ઇન્ડિયા શુડ નોટ એબોલિશ એટલે કે ભારતે હવે તો આપણે એના ગુલામ છે નહીં તો આપણે હવે કાઢી નાખવું જોઈએ. પછી 124A ની અંદર વાત કરેલી છે તો કે લાઈક ડિસએફેક્શન આર વેગ, 124ની અંદર અમુક પ્રકારની જે વ્યાખ્યા આપવામાં આવેલી છે એ
એ ટર્મ વેગ છે, એટલે કે એનો એ અસ્પષ્ટ રીતે ઉલ્લેખિત થયેલી છે, એની થોડી વ્યવસ્થિત વ્યાખ્યા નથી કરેલી. જેમ કે ડિસએફેક્શનનો મતલબ શું એ કાયદાની અંદર વ્યવસ્થિત ડિફાઇન કરેલી નથી. તો ઘણી બધી વાર સરકાર આનો દુરુપયોગ કરે, ડિસએફેક્શનના મામલેથી એની ઉપર રાજદ્રોહ મૂકી દે. પછી આઈપીસી જે છે અને અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ, યુઆપાઈ એક્ટ, આ 2019નો એક્ટ, એવો પ્રોવિઝન ધેટ પિનલાઇઝ, એટલે કે આઈપીસીનો આ કાયદો અને યુઆપાઈ એક્ટ જે છે એ પિનલાઇઝ સજાની જોગવાઈ કરે છે. ડિસ્ટર્બિંગ કે પબ્લિક ઓર્ડર જો કોઈ જોખમવાની કોશિશ કરશે અથવા તો સરકારને ઓવરથ્રો કરવાની કોશિશ કરશે, હિંસાની મદદથી ગેરકાયદેસર રીતે સરકારને ઉથલાવવાની કોશિશ કરશે, તો એને સજાની જોગવાઈ કરે છે. ધીસ આર સફિશિયન્ટ ફોર પ્રોટેક્ટિંગ. આ એક રીતે નેશનલ ઇન્ટિગ્રિટી, રાષ્ટ્રીય રીતે એકાત્મકતા, રાષ્ટ્રીય રીતે એકતા અને અખંડિતતા માટે મહત્વની. ધેર ઇઝ નો નીડ ફોર સેક્શન 124A, એટલે કે 124A ની કાંઈ જરૂર નથી. કેમ? કારણ કે જો કોઈ વ્યક્તિ સરકાર વિરોધી કાવતરા કરશે, જો કોઈ વ્યક્તિ ટેરરિસ્ટ એક્ટિવિટી, આતંકવાદી પ્રવૃત્તિ કરશે, તો આને ડામવા માટે, સરકાર વિરોધી વાયોલન્સ, સરકાર વિરોધી હિંસાને એ બધાને ડામવા માટે ઓલરેડી આઈપીસીમાં બીજી બધી જોગવાઈ છે જ તે. આતંકવાદી પ્રવૃત્તિ, ટેરરિસ્ટ એક્ટિવિટીને ડામવા માટે આપણે ઓલરેડી યુઆપા બનાવેલો છે, અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ આ બનાવેલો છે. તો પછી આઈપીસી 124A ની કાંઈ જરૂર નથી, એની કાંઈ જરૂર નથી. ધ સેડિશન લો, રાજદ્રોહનો કાયદો જે છે એ ઘણી બધી વાર મિસયુઝ કરવામાં આવે છે, દુરુપયોગ કરવામાં આવે છે કે પોલિટિકલ ડિસેન્ટ, એટલે કે રાજનીતિક રીતે સરકાર વિરુદ્ધમાં જે કોઈ પણ વ્યક્તિ બોલે એની વિરુદ્ધમાં તાત્કાલિક લગાવી દેવામાં આવે છે, એટલે કે રાજનીતિની રીતે એનો ઉપયોગ થાય છે. વાઇડ એન્ડ કોન્સન્ટ્રેટેડ એક્ઝિક્યુટિવ ડિસ્ક્રિએશન ઇઝ ઇનબિલ્ટ, એટલે કે આના અંતર્ગત સેડિશનનો લો મોટે ભાગે ડિસ્ક્રિએશન, વિવેક બુદ્ધિ અનુસાર લગાવવામાં આવે છે અને એક રીતે પોલિટિકલ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે. 1979ની અંદર ભારતે ICCPR જે છે એને રેટિફાઈ કરેલું હતું, એને માન્યતા આપેલી હતી. ICCPR શું છે? ઇન્ટરનેશનલ કોવેનન્ટ ઓન સિવિલ એન્ડ પોલિટિકલ રાઇટ્સ, જેના અંતર્ગત નાગરિકોને સિવિલ એટલે કે દીવાની અને પોલિટિકલ રાજનૈતિક કાયદાઓ આપવા જોઈએ, જેના અંતર્ગત ફ્રીડમ ઓફ એક્સપ્રેશન, એટલે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા જે છે એનો પણ એની અંદર સમાવેશ થાય છે, એની સ્વતંત્રતા આપવી જોઈએ. તો આના અંતર્ગત સેડિશનને ના બેને તો બનતું નથી. તો સેડિશન હોય તો પછી એક્સપ્રેશન જે છે એ મળી શકતું નથી, તો સેડિશનનો દુરુપયોગ થાય છે, એટલે એને પણ કાઢી નાખવું જોઈએ. હવે સાથે સાથે આપણે એ પણ જોઈ લઈએ કે ફ્રીડમ મોમેન્ટ, આપણી જે સ્વતંત્રતાની ચળવળ હતી એ દરમિયાન સેડિશન જે છે એ કોની ઉપર, રાજદ્રોહ કોની ઉપર લાગેલો હતો. મેં તમને કીધું કે 1860માં આઈપીસી બન્યું ત્યારે રાજદ્રોહ હતો નહીં, 124A હતો નહીં, પરંતુ એના 10 વર્ષ પછી 1870ની અંદર 124A જે છે એ એડ કરવામાં આવ્યો અને એની પછી ઘણા બધા લોકો ઉપર રાજદ્રોહ લાગ્યો હતો. તો ક્યારે લાગેલો હતો, કોની ઉપર લાગેલો હતો એ જોઈએ. તો રાષ્ટ્રવાદી નેતા ઉપર લાગેલો હતો. રાષ્ટ્રવાદી ઇનિશિયલ કેસ વોઝ ઇન્વોઇસ્ડ સેડિશન લો ઇન્ક્લુડેડ ન્યુમરસ પ્રોસિક્યુશન. ઘણા બધા જે લોકો ન્યૂઝપેપરની અંદર આવી કોઈ સરકાર વિરોધી વસ્તુ લખતા હતા, સરકારની પોલિસીની ટીકા કરતા હતા, તો ન્યૂઝપેપરના એડિટર ઉપર આ જે રાજદ્રોહ જે છે લગાવવામાં આવતો હતો. પ્રથમ આવો વ્યક્તિ કોણ હતો? તો પ્રથમ આવા વ્યક્તિ હતા જોગેન્દ્ર ચંદ્ર બોઝ. પ્રશ્ન ડાયરેક્ટ પૂછાઈ જાય કે સૌ પ્રથમ વખત આ સેડિશન રાજદ્રોહનો ચાર્જ કોની ઉપર લાગેલો હતો? જોગેન્દ્ર ચંદ્ર બોઝની ઉપર 1891ની અંદર. પછી આ બોઝ જે છે એની ઉપર કેમ લાગેલો હતો? કારણ કે એમને ન્યૂઝપેપરના એડિટર હતા. કયા ન્યૂઝપેપરમાં એ પણ જોઈએ. તો કે આ બાંગોબાસી નામનું એક ન્યૂઝપેપર હતું, બાંગોબાસી નામનું ન્યૂઝપેપર, એના એડિટર હતા અને એમાં એમને એક આર્ટિકલ લખેલો હતો ક્રિટિસાઇઝિંગ ધ એજ ઓફ કોન્સેન્ટ બિલ, એટલે કે જે એજ ઓફ કોન્સેન્ટ બિલ, મેરેજ લગ્ન માટે અનુમતિ આપતું બિલ હતું, લગ્નની ઉંમર માટેનું બિલ હતું, એને એમને ટીકા કરેલી હતી. તો સરકારને પસંદ આવ્યું નહીં. સરકારનું જે એજ ઓફ કોન્સેન્ટ બિલ હતું એની એમને ટીકા કરી પોતાના ન્યૂઝપેપરની અંદર, બેંગોબાસીની અંદર, એટલે એમની ઉપર આજે ચાર્જ લગાવી દીધો સેડિશનનો. પોઝિંગ થ્રેટ ટુ રિલિજિયન એન્ડ કોયર્સિવ રિલેશનશિપ વિથ ઇન્ડિયન્સ. પછી વાત કરીએ મોસ્ટ વેલકમ કેસીસ આર 3 સેડિશન. અને આની સિવાય બાલ ગંગાધર તિલક, લોકમાન્ય તિલક જે છે એની ઉપર 3 વખત સેડિશનનો ચાર્જ લગાવવામાં આવેલો હતો. અને મહાત્મા ગાંધી ઉપર પણ 1922ની અંદર સેડિશનનો ચાર્જ લગાવવામાં આવ્યો. ગાંધી ઉપર ચાર્જ લગાવવામાં આવેલો હતો અલોંગ વિથ શંકરલાલ બંકર અને બીજા યંગ ઇન્ડિયાના જે પ્રપોર્ટર હતા, યંગ ઇન્ડિયાના પ્રમોશનની અંદર કાર્ય કરતા હતા, કે એમણે યંગ ઇન્ડિયાની અંદર 3 જેટલા આર્ટિકલ પબ્લિશ કરેલા હતા. એની માટે આ બધા વ્યક્તિ ઉપર આ સેડિશનનો ચાર્જ લાગેલો હતો. તમારે શું યાદ રાખવાનું? સૌથી પહેલાં કોની ઉપર લાગેલો હતો? તો કે આ જોગેન્દ્ર ચંદ્ર બોઝ ઉપર લાગેલો હતો. જોગેન્દ્ર ચંદ્ર બોઝ ઉપર. કેમ? કારણ કે એ બાંગોબાસી પત્ર છાપું જે છે એ ચલાવતા હતા. ગાંધીજી ઉપર પણ લાગેલો હતો અને બાલ ગંગાધર તિલક ઉપર 3 વાર લાગેલો હતો.